હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી પેનકેક। આ ફરાળી પેનકેક ઝટપટ બની પણ જાય છે અને એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી બની જાય છે। તેના માટે આપણે 1 વાટકી જેટલા શિંગદાણાને શેકીને પછી તેના છિલકા ઉતારી લીધા છે। હવે આપણે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લઈશું અને અધકચરા આપણે ક્રશ કરી લેવાના છે। જો આ રીતના આપણે અધકચરા ક્રશ કરી લઈશું। હવે એક મોટું વાસણ લેવાનું છે, તેમાં 1 વાટકી આપણે ફરાળી લોટ લેવાનો છે। જો ફરાળી લોટ તમારી પાસે ન હોય તો તમે સામો અને સાબુદાણાને મિક્સ કરીને લઈ શકો છો। એક નાના મરચાંને કટ કરીને લીધું છે। આપણે અડધી ચમચી જીરું એડ કરીશું, 1 ચમચી તલ એડ કરીશું। તલ ખાતા હોય તો એડ કરવાના અથવા સ્કીપ કરી દેવાના। 1 વાટકી આપણે સમારેલી કોથમીર એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે, તેને આવી રીતે આપણે ગ્રેટરથી ગ્રેટ કરી લેવાનો છે। હવે એક આપણે બાફેલું બટેટું લીધું છે, તે પણ આવી રીતે આપણે ગ્રેટરથી ગ્રેટ કરી લઈશું। તમે હાથેથી અથવા તો મેશરથી પણ મેશ કરી શકો છો, પણ આ રીતે ગ્રેટ કરીને લઈએ તો બટેટું સરસ મેશ થઈ જતું હોય છે। હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરવાનો છે અને 1 મોટી ચમચી જેટલું ખાટું દહીં એડ કરવાનું છે। હવે થોડું આપણે મિક્સ કરી લઈશું। પછી આપણે જેમાં જોઈતા પ્રમાણમાં પાણી એડ કરતું જવાનું છે અને બેટર તૈયાર કરી લેવાનું છે। હવે આપણે જે શિંગદાણાને ક્રશ કરીને રાખ્યા હતા તેમાંથી 1 વાટકી જેટલા શિંગદાણાનો ભૂકો આપણે આમાં એડ કરી દેવાનો છે અને જોઈતા પ્રમાણમાં પાણી એડ કરીને બેટરની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેવાની છે। જો તમે જોઈ શકો છો કે આ રીતનું બેટર હોવું જોઈએ। હવે આપણે તેને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું। આપણે જ્યારે શિંગદાણાને ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કર્યા હતા ત્યારે થોડા શિંગદાણાનો ભૂકો આપણે એમાં જ રાખી દીધો હતો। તેમાં અડધી ઇંચ જેટલો આદુનો ટુકડો કટ કરીને લઈશું અને 1 મરચું એડ કરવાનું છે। 2 થી 3 ચમચી જેટલું ખાટું દહીં એડ કરવાનું છે અને આપણે થોડા એવા ધાણા એડ કરીશું। ધાણા હોય તો એડ કરવાના અથવા સ્કીપ કરી દેવાના। અડધી ચમચી જીરું એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને પાણી એડ કરીને આપણે ચટણીને ગ્રાઇન્ડ કરી લેવાની છે। આપણી સરસ મજાની ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે જે બેટરને રેસ્ટ માટે રાખ્યું હતું તેને આપણે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે તેમાંથી નાના મિની પેનકેક તૈયાર કરવાના છે। તેના માટે આપણે એક ઢોસાનો તવો લઈ લીધો છે, તેમાં થોડું બેટર લઈને આવી રીતે પાથરતું જવાનું છે, એટલે આપણે નાના મિની પેનકેક તૈયાર થઈ જશે। જો તમે જોઈ શકો છો કે સરસ આપણે બધા જ પેનકેક પાથરી લીધા છે। હવે અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને ઉપરની સરફેસ એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે, પછી જ આપણે તેને ટર્ન કરવાના છે। જો તમે જોઈ શકો ઉપરની સરફેસ ડ્રાય થઈ ગઈ છે, હવે આપણે એક પછી એક બધાને ટર્ન કરી લઈશું અને બીજી બાજુ પણ તેને થવા દેવાના છે અને થોડું આપણે તેલ એડ કરીશું। જો તમે જોઈ શકો સરસ ફરવા માંડ્યા છે, એનો મતલબ કે બીજી બાજુ પણ થોડા સરસ પાકી ગયા છે। હજી એકવાર ફેરવી લેશું અને તેને હજી 2 મિનિટ માટે થવા દેશું। આપણા પેનકેક તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને એક ડીશમાં કાઢી લેવાના છે। આપણા ફરાળી પેનકેક તૈયાર છે। જો તમે જોઈ શકો છો કે નાના એકદમ સરસ મજાના મિની પેનકેક તૈયાર થઈ ગયા છે। એવી જ રીતે આપણે બીજા બેચને પણ કરી લેવાનો છે। એકદમ આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે। બધા જ પેનકેક ફરી 2 થી 3 જેટલા સમય થવામાં એટલા પેનકેક આપણે પાથરી લઈશું। તમે આ સાઇઝના મિની પેનકેક બનાવશો એટલે તમારા 3 પેનકેક આરામથી સમાઈ જશે। હવે આપણે તેમાં તેલ એડ કરીશું અને ઉપરની સરફેસ એકદમ ડ્રાય થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે, પછી આપણે તેની સાઈડ ચેન્જ કરી નાખવાના છે। આ પેનકેકને તમારે એકદમ મીડિયમ ફ્લેમ પર જ થવા દેવાના। જો ફ્લેમ હાઈ હશે તો તે બળી શકે છે અને ફ્લેમ એકદમ સ્લો હશે તો તેને પાકતા ઘણી વાર લાગી જશે। આપણા બીજી વારના પણ પેનકેક તૈયાર થઈ ગયા છે। હવે આપણે જે ચટણી બનાવીને રાખી હતી તેમાં મેં અડધું બટેટું એડ કર્યું હતું, તે વિડીયો લેવાનો સ્કીપ થઈ ગયો હતો। તો તમે જોઈ શકો છો કે આપણી સરસ મજાની એકદમ ફરાળી ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને પેનકેક સાથે સર્વ કરીશું। આ ચટણી અને આ ફરાળી પેનકેક જો ક્યારે ટ્રાય ન કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો લાંબા સમય સુધી પડ્યા રહે પેનકેક તો પણ તેની સોફ્ટનેસ આવી જ રહેશે। જો તમે જોઈ શકો છો એકદમ સુપર સોફ્ટ બન્યા છે। જો તમને રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી લેજો, જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે। થેન્ક્સ ફોર વોચિંગ।